અયોધ્યા ખાતે નિર્મિત ભવ્ય રામ મંદિરના પ્રથમ પાટોત્સવ નિમિત્તે ભવ્યાતિ ભવ્ય ત્રિદિવસીય રામોત્સવનું તારીખ 9-1-2025 થી 11-1-2025 સુધી ભવ્ય શોભાયાત્રા, એકાદશી અન્નકૂટ, મહાઆરતી, ભગવાનની વિવિધ ઝાંખી, આતિશબાજી જેવા વિવિધ કાર્યક્રમનું સુંદર આયોજન પાટડી નગરપાલિકા પરિવાર દ્વારા કરવામાં આવ્યું. પાટડી ખાતે યોજાનારા ભવ્યથી ભવ્ય રામોત્સવનું આયોજન કરેલ છે, જેના ભાગરૂપે આજે પાટડી ભવ્યથી ભવ્ય ગામમાં શોભાયાત્રા નીકળી. તેમાં પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાનના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવીને શોભાયાત્રામાં હાજરી આપી. જેમાં ઉપસ્થિત ધારાસભ્ય પી.કે. પરમાર, જૂનાગઢ જિલ્લા પ્રભારી દિલીપભાઈ પટેલ, પાટડી શહેર ભાજપ પ્રમુખ વિરલભાઈ સોની, કાર્યક્રમના ઇન્ચાર્જ અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મૌલેશભાઈ પરીખ, નગરપાલિકા પ્રમુખ ચેતનાબેન ચંદારાણા, કારોબારી ચેરમેન ગીતાબેન, શહેર ભાજપ મહામંત્રી રઘુભાઈ સાવધરિયા અને પ્રતિક પાલિયા, નગરપાલિકા પૂર્વ કારોબારી ચેરમેન ચેતનભાઈ શેઠ અને અન્ય કાર્યકર્તાઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ મિનાઝ મલિક, હાલાર એક્સપ્રેસ ન્યૂઝ, સુરેન્દ્રનગર. સૌના આરાધ્ય દેવ એવા શ્રી પ્રભુરામના અયોધ્યા ખાતે મંદિર નિર્માણના પ્રથમ પાટોત્સવ નિમિત્તે પાટડી નગરમાં ત્રિદિવસીય રામોત્સવનું આયોજન કરેલ છે, જેમાં પાટડી નગરપાલિકા પરિવાર, ભારતીય જનતા પાર્ટી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ સમગ્ર હિન્દુ સમાજ પાટડી નગરનો આ આયોજનમાં સાથ અને સહકાર આપી રહ્યો છે. અને આમાં ત્રિદિવસીય આયોજનમાં આજે બપોરે 3:30 કલાકે પાટડી નગરમાં ભગવાન શ્રી રામના ભક્ત હનુમાનજી નગરજનોને આમંત્રણ આપવા જશે કે આવતીકાલે જે રામોત્સવ ઉજવવાનો છે એમાં પધારો. તો આખી નગરની અંદર ભવ્ય નગરયાત્રા આજે નીકળશે. આવતીકાલે સાંજે 8:30 કલાકે પાટડી 4 રસ્તા અભયમ કોમ્પ્લેક્સ છે, ત્યાં આગળ પણ રામોત્સવનું જે આયોજન થયેલ છે તેમાં સૌ પ્રથમ જે નગરના દરેક ખૂણે ખૂણામાંથી દરેક લોકો વતી ઘરે ઘરેથી ફાળો ઉઘરાવીને 108 વસ્તુનો એકાદશી અન્નકૂટ કરવામાં આવશે. પછી ભવ્ય આરતી થશે, ભવ્યથી ભવ્ય આતશબાજી થશે, તેમજ અલગ અલગ ભગવાનની ઝાંખીઓ બતાવવા માટે ઉત્તર પ્રદેશના આગ્રાના પ્રખ્યાત કલાકારો આવશે. અને તારીખ 11 અને સવારમાં રોજ પાટડી નગરના દરેક મંદિરમાં રામધૂન, હનુમાન ચાલીસા અને બપોરે 12 કલાકે મહાઆરતીનું આયોજન કરી પાટડી નગર 3 દિવસ સમગ્ર હિન્દુ સમાજ આનું આયોજન કરી અને ઉત્સાહભેર ઉજવવા જઈ રહ્યો છે.